પ્રકરણ નંબર 7 નિયંત્રણ અને સંકલન. ઓકે, કાલનું લેક્ચર હતું એમાં આપણે જોયું હતું કે નિયંત્રણ સંકલન સજીવમાં થાય છે. સજીવની જૈવિક ક્રિયાઓ વિશે આપણે છઠ્ઠા ચેપ્ટરમાં ભણી ચૂક્યા છે કે સજીવ કઈ કઈ જૈવિક ક્રિયાઓ કરે છે. હવે એ ક્રિયાઓ કઈ રીતે થાય છે, એમાં કયા કોષોનું સંપૂર્ણપણે મહત્વ રહેલું છે, એમાં રિસ્પોન્સ કઈ રીતે આપે છે કોષો. ઉદાહરણ તરીકે આપણે જે કાંટા વાગવાનું ઉદાહરણ લીધું હતું, તો એ પ્રમાણે કઈ રીતે પરાવર્તન પ્રક્રિયા આપે છે આપણને એ વસ્તુઓ જોવાની છે. એના માટેનો એક આપણે સ્પેશિયલ કોષ કે જેના વિશે આપણે ભણી રહ્યા હતા કાલે, ચેતાકોષ. આકૃતિ દ્વારા એમાં સમજ્યું હતું કે ચેતાકોષના 3 પ્રકાર છે. પ્રકારોના આધારે આપણે પ્રકારો જોતા હતા. ઓકે, તેમાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોયું હતું કે પ્રવર્ધોના આધારે પ્રકાર. ઓકે, તો એ પણ આપણે કાલે અહીંયા જોયું હતું ગઈકાલના લેક્ચરમાં. આ જે સેકન્ડ પાર્ટ છે મજ્જાપરના આધારે પ્રકાર. ઓકે, તો અહીંયા ત્યાં બધાનું મજ્જાપરના આધારે પ્રકારો કયા કયા છે? મજ્જિત, અમજ્જિત, ચેતાક્ષ અને સ્વયંવર્તી ચેતા. તો આ 4 પ્રકારો છે મજ્જાપરના આધારે છે. ઓકે, ત્યારબાદ કાર્યના આધારે. તો ચેતાકોષનું શું કાર્ય છે, એનું કયા કયા કાર્યો છે, એના કાર્યોના આધારે આપણે એમના પ્રકાર છે. એટલે 3 પ્રકાર પાડવામાં આવેલા છે. કયા કયા છે એ જોઈએ, ડિટેલમાં જોઈએ. સંવેદી ચેતાતંતુ. ઓકે, સંવેદી ચેતાતંતુ. સંવેદી એટલે સેન્સિટિવ જે વસ્તુ હોય, સંવેદના, સેન્સિટિવ વસ્તુ હોય, નર્વ્સ, એટલે આપણે નર્વ્સ જે કહીએ છીએ. તો સંવેદી ચેતાતંતુઓ અંગો તરફથી મધ્યસ્થ ચેતાતંત્ર તરફ ઉર્મી વેગનું વહન કરે છે. મધ્યસ્થ ચેતાતંત્ર આપણે જોયું તો ચેતાકોષ વિશે જોયું હતું. એનું આખું જે અંદર, એના જે અંદર જે કોષો ભેગા થઈને આખું તંત્ર બનાવે છે, એમાં જે મધ્યમાં હોય છે ત્યાં ઉર્મી વેગોનું વહન કરે છે. અને અંગથી મગજ સુધી, ધેટ મીન્સ શું, આ એનું ઉદાહરણ આપ્યું છે કે શું કરે છે, અંગથી મગજ સુધી. એટલે અંગમાં તમને કોઈ પણ સ્પર્શ અનુભવાય છે, કોઈ પણ સંવેદના અનુભવાય છે, તો એ મગજ સુધી પહોંચવા વાળું કાર્ય કોણ કરે છે? તો સંવેદી ચેતાતંતુ. ઓકે, તો જ્યારે તમને કોઈ પણ પદાર્થ વાગે છે, કોઈ પણ પદાર્થ સ્પર્શ થાય છે, કપાઈ જાવ છો તમે, કંઈ પણ થાય છે તમારા શરીરમાં, કોઈ પણ જે રેગ્યુલર પ્રક્રિયાઓ છે એના કરતાં વધારાની કોઈ પણ પ્રક્રિયા થાય છે, કોઈ ચૂંટલી કાટે છે આપણને, તો પણ આપણે કેવી સંવેદના થાય છે, ફીલ થાય છે. કોઈ સ્પર્શ કરે છે તો પણ ફીલ થાય છે. તો આ શરીર પર જે અંગોથી ડાયરેક્ટ સેકન્ડમાં, જસ્ટ જુઓ, તમારો હાથ તમે પોતે જ અડકશો તો તરત જ ખ્યાલ આવશે કે મને મારો હાથ અડક્યો. પણ વિચારો, વિધિન સેકન્ડ પણ નહીં, માઇક્રો સેકન્ડ એ અહીંયાથી અંગ તરફથી સંવેદના ક્યાં પહોંચાડે છે? મગજ સુધી. તો એ કાર્ય કોણ કરે છે? તો સંવેદી ચેતાતંતુઓ આ કાર્યો કરે છે. ઓકે, તો સંવેદી ચેતાતંતુનું કાર્ય શું છે? અંગો તરફથી મધ્યસ્થ ચેતાતંત્ર તરફ ઉર્મી વેગોનું વહન કરે છે. ધેટ મીન્સ કે અંગોથી મગજ તરફ કરે છે. ચાલક ચેતાતંતુ સેકન્ડ ટાઈપ છે. વિચારી શકો છો કે પહેલું છે સંવેદી ચેતાતંતુ, એ અંગોથી મગજ સુધી હોય, એટલે બીજા જે ચેતાતંતુ છે એ મગજથી અંગો સુધી. કારણ કે આપણે પ્રતિચાર, રિસ્પોન્સ તો આપવો પડશે ને. કોઈ તમને લાફો મારે તો આપણને ગુસ્સો તો આવી જાય છે કે હું પણ સામે એને લાફો મારી દઉં. મારવા માટે પણ આપણું મગજ તો દોડવું જોઈશે ને કે મારે પણ એને લાફો મારવો જોઈએ. તે કોણ કરે છે? તો ચાલક ચેતાતંતુ. મધ્યસ્થ અંગથી પ્રતિચાર અંગ સુધી. ધેટ મીન્સ કે તમને મધ્યસ્થ અંગ સુધી પહોંચ્યું કે તમને કોઈ લાફો મારે છે, તમારા પગમાં કાંટો વાગ્યો છે, તો તમારા હાથને કોઈએ તો રિસ્પોન્સ આપવો પડશે, રિપ્લાય આપવો પડશે ને કે પગે કાંટો વાગ્યો તો આપણે સીધે સીધે ચાલતા થોડા રહીશું ના, તો આપણે કાંટો કાઢવાનો પ્રયત્ન કરીશું. કોઈ લાફો મારે છે તો એના પ્રતિચાર રૂપે આપણે એને પણ લાફો મારવાનો પ્રયત્ન કરીશું. એટલે એ રીતે વાત છે આ. તો એક કોનું કાર્ય છે? ચાલક ચેતાતંતુનું કાર્ય છે કે જે મધ્યસ્થ અંગથી પ્રતિચાર અંગ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. ઓકે, તો મગજથી પ્રતિચાર અંગ, જેમ કે કાંટાનું ઉદાહરણ છે તે સમજી ગયા છો તમે. મિશ્ર ચેતાતંતુ, ત્રીજો જે પ્રકાર છે મિશ્ર ચેતાતંતુ, કે જેમાં બંને કાર્યો થાય છે. રિલે નર્વ કે જે બંને કાર્ય કરે છે. મિશ્ર
તંત્રને શું કહેવાય? રિલે નર્વ કહેવાય છે. અને જે બંને કાર્યો એટલે મીન્સ કે અંગથી મગજ સુધી પણ તેઓ ઉર્મિ વેગનું વહન કરે છે અને મગજથી પણ અંગો સુધી પણ ઉર્મિ વેગનું વહન કરવાનું કાર્ય કરે છે. તો એ કાર્ય કોણ કરે છે? મિશ્ર ચેતાતંત્ર. ઓકે, ત્યારબાદ ચેતોપાગમ દ્વારા ઉર્મિ વેગોનું વહન. આપણે ચેતોપાગમ શું છે એ પણ જોઈશું. તો પહેલા ચેતોપાગમની વ્યાખ્યા જોઈએ. ઓકે, તો જુઓ, પાસના બે ચેતાકોષ, કોઈ પણ બે ચેતાકોષ આપેલા હોય. ચલો આપણે આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ. આ કેન્દ્ર છે, આ ચેતાકોષ દોરવાનો પ્રયત્ન કરીએ છીએ આપણે. આ રીતે અહીંયા તંતુ અક્ષ છે આપણી, ત્યારબાદ આ રીતે કાઢે આપણે આકૃતિ કાઢે ડ્રો કરેલી હતી, એમાં આપણને ખ્યાલ છે ચેતાંત દોર્યા હતા. એક ઝાડ જેવો આકાર હોય છે, અહીંયા મજ્જા પર હોય છે. તો શું કહેવામાં આવે છે? ચેતોપાગમ શું છે? તો જુઓ, આ જે શું આવ્યું છે? શિખાતંતુ. ઓકે, તો પાસના બે ચેતાકોષની આ એક ચેતાકોષ નો એની જોડે આખું ચેતાતંત્ર બનાવવા માટે આપણે આની જોડે બીજું એક ચેતાકોષ હોય, આખા કોષો ભેગા થઈને ચેતાતંત્ર બનાવે છે. હવે ચેતાકોષની ગોઠવણીમાં એક ચેતાકોષમાં અક્ષતંતુના ચેતાતંતુ અને બીજા ચેતાકોષમાં શિખાતંતુ, એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાતંતુ અને બીજા કોષના શિખાતંતુ વચ્ચે રહેલા અવકાશને, વચ્ચે જે ગેપ રહેલી હોય તેને શું કહેવામાં આવે છે? હવે આ છે તો અહીંયા બીજો ચેતાકોષ આગળથી ચાલુ થતો હોય તો અહીંયાથી શું આવશે? એનો એન્ડ પાર્ટ આવશે. તો આ રીતે જો એનો એન્ડ પાર્ટ અહીંયા આવતો હોય તો અહીંયા જો આ મજ્જા પર હોય છે. ઓકે, તો અહીંયા જે આ વચ્ચે ગેપ રહે છે, આ જે અહીંયા અવકાશ દેખાય છે એને શું કહેવામાં આવે છે? ચેતો. ઓકે, તો આ રીતે કે જે બે ચેતાકોષોની ગોઠવણીમાં એક ચેતાકોષમાં અક્ષતંતુના ચેતાતંતુ અને બીજા ચેતાકોષમાં શિખાતંતુ વચ્ચે રહેલા અવકાશને, વચ્ચે રહેલી જગ્યાને શું કહેવામાં આવે છે? ચેતોપાગમ કહેવામાં આવે છે. ઓકે, તો ચેતોપાગમ દ્વારા ઉર્મિ વેગનું વહન. ઉર્મિ વેગ એટલે ખબર છે કે વિદ્યુત આવેગો છે કહેવામાં આવે છે. આપણે જે સેન્સર દ્વારા આપણને માહિતી મળે છે તો એને શું કહેવામાં આવે છે? ઉર્મિ વેગ. તો ઉર્મિ વેગોનું વહન ચેતોપાગમ દ્વારા. ઓકે, તો ઉર્મિ વેગોનું શરીરમાં વહન થાય છે. હવે એ વહન તો થાય છે, આપણને ખ્યાલ છે કે આપણને કોઈ પણ પ્રકારની આપણને ઇન્જરી થઈ હોય કે કંઈ પણ થયું હોય તો આપણને તે આગળ રિસ્પોન્સ, આપણી બોડી રિસ્પોન્સ આપવા માટે શું કાર્ય કરે છે? તો કોઈ તો કાર્ય કરતું હશે ને, અને કેટલું ઉર્મિ વેગનું વહન કેટલું ઝડપથી થાય છે એ પણ આપણને ખ્યાલ છે. તો એવા કયા અંગો, કયા કોષો કાર્યરત છે? ચેતાકોષ, ચેતાતંતુ અને ચેતોપાગમ. ઓકે, તો એમાં આ ત્રણ અંગોનું કાર્ય થાય છે. ત્રણ અંગો દ્વારા ઉર્મિ વેગનું વહન થાય છે. ઓકે, ચેતાકોષ, ચેતાતંતુ અને ચેતોપાગમ કે જેને અવકાશ રહેલો છે એના અંદર પણ ઉર્મિ વેગનું વહન થતું હોય છે. ઉર્મિ વેગનું સર્જન કઈ રીતે થાય છે? તો સંવેદનાગ્રાહીઓ આપણને કાલે જ ભણ્યા હતા કે સંવેદનાગ્રાહી અંગો કયા છે? નાક છે, કાન છે, આંખો છે, મોં છે, ચામડી છે કે જેનાથી આપણને સ્પર્શ થાય છે. તો એ બધા સંવેદનાગ્રાહી અંગો શિખાતંતુના અગ્ર છેડે બાહ્ય ઉત્તેજનાની માહિતી મેળવવામાં આવે છે. સંવેદનાગ્રાહી અંગો હોય છે, પછી શિખાતંતુના અગ્ર છેડે બાહ્ય ઉત્તેજનાની માહિતી મેળવવામાં આવે છે. ઓકે, તો શિખાતંતુ છે એના આગળના છેડે આપણને ઉત્તેજના ઝડપથી અનુભવાતી હોવાથી તેના શું કહેવાય, બાહ્ય ભાગમાં ઉત્તેજનાની માહિતી મેળવવામાં આવે છે. આ સ્થાને રાસાયણિક પ્રક્રિયા દ્વારા ઉર્મિ વેગનું સર્જન થાય છે. ક્યાં આગળ? તો સંવેદનાગ્રાહી અંગોમાં જે
સંવેદનાગ્રાહી અંગોમાં કોષો તો આવેલા હશે, ચેતાકોષો પણ આવેલા હશે, અમુક આપણા બોડીના પાર્ટ સેન્સિટિવ હોય છે તો આપણને ઝડપથી એના સ્પર્શ અનુભવાય છે. ઓકે, તો જે રાસાયણિક પ્રક્રિયા દ્વારા આમાં એક રાસાયણિક અંદર એક આપણા શરીરમાં ઘણી બધી પ્રક્રિયાઓ થતી હોય છે, તો એમાં રાસાયણિક પ્રક્રિયા દ્વારા ઉર્મિ વેગનું સર્જન થાય છે. ઓકે, તો કઈ રીતે સર્જન થાય છે આપણને ખ્યાલ આવી ગયો. ઉર્મિ વેગનું વહન શિખાતંતુની ટોચથી સર્જન પામેલા વિદ્યુત આવેગો દ્વારા થાય છે. કઈ બાજુ? ઉર્મિ વેગનું વહન શિખાતંતુના ટોચથી, ટોચ એટલે આ મસ્તિષ્કનો ભાગ કહેવાય, એથી ચેતાંત તરફ થાય છે. ઓકે, અને વિદ્યુત આવેગો એટલે ઉર્મિ વેગો દ્વારા થાય છે. શિખાતંતુ, કોષકાય, ચેતાક્ષ, ચેતાંત અને શિખાતંતુ આ વહનમાં કાર્ય કરતા જે શું કહેવાય અંગો કહેવાય. કોષના પણ જે અંગો છે કાર્ય કરતા અંગો કયા કયા છે? શિખાતંતુ છે, કોષકાય છે, ચેતાક્ષ છે અને ચેતાંત, શિખાતંતુ છે. ઓકે, તો કોષના આપણે આ જોઈ રહ્યા છે કે ચેતાતંત્રનો જે ચેતાકોષ છે એના બધા જ અંગો તે ઉર્મિ વેગના વહનમાં કાર્યરત હોય છે. ચેતોપાગમ વિશે જોયું કે જે કોષની ગોઠવણીમાં બે કોષ વચ્ચે એક કોષના ચેતાંત અને બીજા કોષના શિખાતંતુ વચ્ચે જે અવકાશ રહેલો છે, જગ્યા રહેલી છે, એ વચ્ચેની જગ્યાને શું કહેવામાં આવે છે? ચેતોપાગમ કહેવામાં આવે છે. હવે ચેતોપાગમના બે પ્રકાર છે. કયા કયા જોઈએ તો વિદ્યુતકીય ચેતોપાગમ, રાસાયણિક ચેતોપાગમ. વિદ્યુતકીય, રાસાયણિક વિદ્યુતક્રિયા દ્વારા ઉત્પન્ન થતા હશે એટલે વિદ્યુતકીય ચેતોપાગમ. ચેતોપાગમ શું છે? એક પ્રકારની જગ્યા છે, બે કોષો વચ્ચેની જગ્યા છે. હવે કોષો વચ્ચે જગ્યા ક્યારે થાય કે કોષોમાં હલનચલન થતું હોય. કોષોમાં હલનચલન, કોષો એકદમ જોઈન્ટ ના હોય પણ જ્યારે પણ એમાં જગ્યા થાય તો કોઈ પણ પ્રક્રિયા દ્વારા થાય છે. કઈ કઈ? વિદ્યુતકીય અને રાસાયણિક પ્રક્રિયા દ્વારા. જ્યારે ઉર્મિ વેગના અક્ષતંતુઓ ચેતાકો સુધી પહોંચે છે ત્યારે ચેતા રસાયણો મુક્ત કરે છે. ઓકે, ઉર્મિ વેગ તો આપણને કોઈ પણ પ્રકારની ક્રિયા અનુભવાય છે ત્યારે તે ચેતાંતો કોઈક રાસાયણિક પદાર્થ મુક્ત કરતા હોય છે અને પદાર્થ ઝડપથી વહન પામીને મગજ સુધી પહોંચે છે કે હા આને ભાઈ કંઈ વાગ્યું છે, આને કંઈક કપાઈ ગયું છે, ચપ્પુથી કપાઈ ગયું છે, પતરીથી કપાઈ ગયું છે, આને બોલપેનનો પોઈન્ટ વાગ્યો છે. તો એ રીતે એ ઉર્મિ વેગની ઝડપથી તે ડાયરેક્ટ આપણા મગજ સુધી પહોંચાડે છે. ઓકે, અને ત્યારે શું ઉત્પન્ન થાય છે? તો રસાયણો ઉત્પન્ન થાય છે. આપણા શરીરમાં અલગ પ્રકારના રસાયણો ઉત્પન્ન થાય છે. આ રસાયણો ચેતોપાગમમાંથી પસાર થઈને પછીના ચેતાકોષના શિખાતંતુમાં ઉર્મિ વેગ ઉત્પન્ન કરે છે. કઈ રીતે જુઓ? ચેતોપાગમમાંથી પસાર થાય છે, આ વચ્ચેનો જે અવકાશ છે એમાંથી પસાર થાય છે. જે રસાયણો ઉત્પન્ન થયા આપણને જ્યારે ઉર્મિ વેગના અક્ષતંતુઓ ચેતાંતો સુધી પહોંચે છે, આપણા મગજ સુધી પહોંચે છે ત્યારે આપણા અંદર શું ઉત્પન્ન થાય છે? અમુક રસાયણો ઉત્પન્ન થાય છે. હવે રસાયણો કોષમાંથી પસાર તો થવાના જ, કારણ કે રસાયણો એટલે એક લિક્વિડ પદાર્થ હોય. એ આ ચેતોપાગમમાંથી પસાર થઈને પછીના ચેતાકોષ એટલે એના જોડે જે જોડાયેલો ચેતાકોષ હોય એના શિખાતંતુમાં ઉર્મિ વેગ ઉત્પન્ન કરે છે. ઓકે, તો આ જે શિખાતંતુ આવેલા હોય છે એમાં શું ઉત્પન્ન કરે છે? ઉર્મિ વેગ એટલે એક સેન્સર ઉત્પન્ન કરે છે કે જેનાથી આપણે પ્રતિચાર રિસ્પોન્સ આપી શકીએ. તો કઈ રીતે આ કાર્ય કરે છે? ઉર્મિ વેગ ઉત્પન્ન કરે છે. એ ઉર્મિ વેગ ક્યાં જાય છે? ચેતાકોષમાં જાય છે, ત્યારબાદ સ્નાયુ કોષોમાં જાય છે અને ગ્રંથિ સુધી પહોંચાડે છે અને આપણને પ્રતિચાર આપવાની શક્તિ બતાવે છે કે આપણને બતાવે છે કે આપણે કઈ રીતે એને રિસ્પોન્સ આપી શકીએ છીએ, પ્રતિચાર આપી શકીએ છીએ. ઓકે, આગળ આપણે જોઈએ, આપણે આ તો જોયું કે આપણનું શરીર અથવા શરીરના અંગો છે એ આપણા મગજ સુધી જે વાત પહોંચાડે છે, કઈ સ્પીડે પહોંચાડે છે, કઈ ઝડપે પહોંચાડે છે, કેવી રીતે પહોંચાડે છે, બધું આપણે જોયું. પણ હવે આપણું મગજ પાછું રિપ્લાય, પ્રતિચાર કેમનો આપે છે, રિસ્પોન્સ કેમનો આપે છે એના વિશે આગળ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ આપણે એના વિશે.
ચેતાકોષો કઈ રીતે કાર્યરત કરે છે, ચેતોપાગમ કઈ રીતે કાર્ય કરે છે. હવે આપણને જ્યારે ખ્યાલ આવે કે આપણા શરીરમાં કોઈ પણ ક્રિયા થાય છે, કોઈ પણ સંવેદના થાય છે, તો એ આપણને એનો રિસ્પોન્સ આપીએ છીએ. આપણને રોજબરોજમાં ઘણી બધી ક્રિયાઓ આવી થતી હશે કે જેનો આપણે રિસ્પોન્સ આપીએ છીએ, પણ કોઈ દિવસ આપણે જાણવાનો પ્રયત્ન નથી કર્યો કે આ રિસ્પોન્સ મગજ કઈ રીતે આપણને આપતો હશે. પગે વાગેલું છે તો આપણો હાથ કઈ રીતે કાર્યરત થઈ જતો હશે. આપણા શરીરમાં એવી ઘણી બધી ક્રિયાઓ છે કે જેના વિશે આપણે જાણતા જ નથી હોતા કે એ ક્રિયાઓ કઈ રીતે થાય છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, કે આજે પરાવર્તિત ક્રિયા મીન્સ કે જે રિટર્ન આપણે રિપ્લાય આપીએ છીએ, કોઈ પણનો મેસેજ આવે, ટેક્સ્ટ મેસેજ આવે તો આપણે એને રિપ્લાય આપીએ છીએ, તો એ જ રીતે આપણે આપણા શરીરમાં સંવેદના દ્વારા થયેલી ક્રિયાને કઈ રીતે રિપ્લાય આપીએ છીએ, કઈ રીતે આપણું મગજ એને રિસ્પોન્સ આપે છે એના વિશે જોઈએ. ઓકે, પરાવર્તિત ક્રિયાનો અર્થ કે પરાવર્તિત ક્રિયા કઈ કહેવાય છે, વ્યાખ્યા જોઈએ. મગજમાં ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે દર્શાવાતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને પરાવર્તિત ક્રિયા કહે છે. સમજવાની કોશિશ કરીએ કે મગજમાં ઐચ્છિક ક્રિયાઓ કેન્દ્રોની જાણ બહાર, એટલે મગજને અમુક ક્રિયાઓનો ખ્યાલ નથી હોતો. હવે મગજને જો ખ્યાલ જ હોય કે અહીંયા કાંટો આવવાનો છે તો આપણે ત્યાં પગ મૂકવાનું વિચારીએ પણ નહીં. મગજ પણ ના વિચારે કે હું મારા બોડી પાર્ટ્સને ઇન્જર્ડ કરીશ, એવું ના વિચારે. પણ મગજની જાણ બહાર કે કોઈ પણ વસ્તુનો સ્પર્શ થાય છે, કોઈ પણ વસ્તુનો આપણને અનુભવ થાય છે, સંવેદના થાય છે, તો અમુક સંવેદના એવી હોય છે કે મગજને ખ્યાલ જ નથી હોતો. તો એના સામે જે અનૈચ્છિક કે ઈચ્છા ના હોય એવો આપણે ઝડપી પ્રતિચાર આપીએ છીએ, ઝડપી રિપ્લાય આપીએ છીએ, તેને શું કહેવામાં આવે છે? પરાવર્તિત ક્રિયા કહેવામાં આવે છે. બીજી એક વ્યાખ્યા છે, એ પણ જોઈ લઈએ. અસ્તિત્વ માટે ત્વરિત અનૈચ્છિક પ્રતિચાર રૂપે દર્શાવાતી અગત્યની ક્રિયા જેમાં મગજની કોઈ સક્રિય ભૂમિકા હોતી નથી તેને પણ પરિવર્તિત ક્રિયા કહેવામાં આવે છે, કે જેમાં મગજ વધારે રિસ્પોન્સ આપી શકતો નથી, મગજને ખ્યાલ જ નથી હોતો કે આ બધી ક્રિયાઓ થાય છે. ઓકે, પરાવર્તિત ક્રિયાના એક્ઝામ્પલ જોઈએ કે ક્યાંક આપણે બેઠા હોઈએ તો આપણને પિન પડી હોય, ટાંકણી પડી હોય તો આપણને વાગી જવી, સેફ્ટી પિન પડી હોય તો આપણને વાગી જવી, તો એ અચાનક થાય છે. જો આપણા મગજને ખ્યાલ હોય કે આ બધી ક્રિયાઓ આપણે થવાની જ છે તો આપણે એ જગ્યાએ બેસી જ નહીં. તો પરાવર્તિત ક્રિયાના એક્ઝામ્પલ છે પિન વાગવી, ગરમ વસ્તુને હાથ અડકવો. જો આપણે એડવાન્સમાં જ ખ્યાલ હોય કે પહેલાથી જ ખબર હોય કે આ વસ્તુ ખૂબ જ ગરમ હોવાની છે તો એને અડવાનો આપણે પ્રયત્ન કરીએ નહીં. તો બીજું છે ગરમ વસ્તુને હાથ અડકવો, ઉધરસ, બગાસું, છીંક. આ ત્રણ વસ્તુ એવી છે, નેચરલી વસ્તુ એવી છે કે ગમે ત્યારે ગમે તે સમયે થઈ શકે છે. આપણે એનો સમય નક્કી નથી હોતો કે 2 વાગે એટલે ઉધરસ આવશે, 3 વાગે એટલે છીંક આવશે, એવો સમય નક્કી હોતો નથી. ઓકે, તો આ બધી પણ પરાવર્તિત ક્રિયા છે. પેટનું હલનચલન, આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ, તમારા પેટ ઉપર હાથ મૂકીને તમે ફીલ કરજો, ઊંડો શ્વાસ લો, બહાર નીકાળો તો આપણા પેટનું હલનચલન થાય છે. પણ અમુક સમયે આપણે રાત્રિ નિદ્રા દરમિયાન, ઊંઘ દરમિયાન, બપોરની ઊંઘ દરમિયાન આપણું પેટ ઓટોમેટિક હલતું જ હોય છે, આપણી શ્વાસોશ્વાસની ક્રિયા થતી જ હોય છે. પેટ ઉદરનું હલનચલન, શરીરમાં આંચકો, કોઈક વખત ચાલતા હોય તો પગમાં નસ ચડી જવી, પગમાં ઘૂંટણમાં આંચકો આવવો, કમરમાં આંચકો આવવો. તો આ બધી ક્રિયાઓ એવી છે કે અચાનક થાય છે જે મગજને ખ્યાલ જ નથી હોતી. પ્રકાશની આંખ નાની થઈ જવી, રાત્રિ દરમિયાન તમે વાહન ચલાવતા હોય તો તમને ખ્યાલ હશે કે રાત્રિ દરમિયાન સામેથી કોઈ પણ ગાડી આવે તો તેની આપણી આંખો બહુ નાની નાની થઈ જાય છે, તો એ અંદરની કીકીઓ નાની થઈ જવી, તો પ્રકાશથી આપણી કીકીઓ નાની થઈ જવી. ત્યારબાદ સ્વાદિષ્ટ ખાવાનું જોતાં મોંમાં પાણી આવી જવું, એટલે કે અમુકને પાણીપુરી ભાવતી હોય, કોઈ પણ વસ્તુ ભાવતી હોય, પિઝા ભાવતા હોય તો દુકાન જોઈએ અથવા તો બહારથી જો પાણીપુરીની સુગંધ આવતી હોય તો પાણી આવવાનું ચાલુ થઈ જાય. ઓકે, એટલે ખાવાની તીવ્ર ઈચ્છા થઈ જાય. તો આ બધી ક્રિયાઓ કેવી છે? પરાવર્તિત ક્રિયા, કે જેમાં મગજનું કોઈ
ભાગ ભજવતું નથી. મગજ એમ નથી કહેતું કે પેલી પાણીપુરી દેખાય છે તો આપણે પાણી મોઢામાંથી નીકાળ, એવું નહીં. એ આપણા શરીરમાંથી એવા રસાયણો ઉત્પન્ન થાય છે કે ઓટોમેટિક આપણને ઈચ્છા થઈ જાય છે કે આપણે કોઈ વસ્તુને લઈએ, કોઈ વસ્તુને ખાઈએ. ઓકે, અહીંયા એક ચાર્ટ જેવું આપેલું છે. ચાર્ટને સમજવાનો પ્રયત્ન કરીએ. એકદમ ઈઝી ચાર્ટ છે. શું સમજાવે છે જોઈએ. તો જ્યારે આપણે કોઈ ગરમ વસ્તુને હાથ અડકી જાય છે તો રિપ્લાય સ્વરૂપે શું કરીએ? ફટાફટ પહેલા તો હાથ લઈ લઈએ છીએ, પછી કોઈ વસ્તુ દ્વારા, સાણસી દ્વારા અથવા તો કોઈ કાપડ કપડું દ્વારા આપણે એ વસ્તુને પકડવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે કે ઠંડી વસ્તુ દ્વારા આપણને એ વસ્તુને પકડવાનો પ્રયત્ન કરીએ છીએ. તો અહીંયા આકૃતિમાં એ જ દર્શાવ્યું છે કે ઉત્તેજના સ્વરૂપે, કે આપણા શરીરમાં એક ઉત્તેજના ઉત્પન્ન થાય એના માટે શું આપે છે? ઉષ્મા. ઉષ્મા એટલે ગરમી. ગેસ ચાલુ હોય, એના ઉપર કોઈ પણ પાત્ર મૂકેલું હોય, પાત્રમાં ચલો ઉદાહરણ તરીકે લઈએ કે આપણે પાણી ગરમ કરીએ છીએ. ઓકે, ગ્રાહ્યમ, તો કોણ અડકશે એને, કોણ ગ્રહણ કરશે એ ઉષ્માને? તો આપણી આંગળીઓ. ઓકે, સંવેદી ચેતાતંતુઓ દ્વારા, એ સંવેદી ચેતાતંતુ દ્વારા આપણા મગજ સુધી પહોંચાડશે કે ભાઈ આ તો ગરમ લાગે છે. ઓકે, ત્યારબાદ કરોડરજ્જુ પણ આમાં સમાવિષ્ટ થાય છે. ઓકે, તો તે સંવેદી કેન્દ્ર અથવા તો ચાલક કેન્દ્ર તરીકે કરોડરજ્જુનો પણ સમાવેશ થાય છે. આગળ વ્યાખ્યા પણ આવશે, એ પણ આપણે જોઈએ છીએ. ઓકે, ચાલક ચેતાતંતુ એટલે કે આગળ આપણે કેવી રીતે રિસ્પોન્સ આપવો છે એ ચેતાતંતુ તરીકે. ત્યારબાદ પ્રતિચાર અંગ એટલે હાથના સ્નાયુ. તો આપણે ઝડપથી હાથ આમ પાછો લઈ લઈએ છીએ. ગરમ લાગ્યો હશે તો ઝડપથી આપણે હાથ લઈ લઈએ છીએ. પ્રતિચાર સ્નાયુ તરીકે કયા સ્નાયુ થયા? હાથના સ્નાયુ. અને પ્રતિચાર રૂપે આપણે શું કરીએ છીએ? રિપ્લાય રિસ્પોન્સ રૂપે આપણે શું કરીએ છીએ? ફટાફટ હાથ ખેંચી લઈએ છીએ. ઓકે, તો આ હતી તમારી પાઠ્યપુસ્તકમાં પાના નંબર 117 પર આકૃતિ આપેલી છે પરાવર્તિત ક્રમાંકની. ઓકે, તો એ આકૃતિ પર આ વસ્તુ સમજાવી રહી છે. જો આકૃતિમાં કે ગ્રાહી એકમો, કે ગ્રાહી એકમ તરીકે શું કીધું? ઉષ્મા લીધી છે. આપણો એક હાથ બનાવ્યો છે કે પ્રતિચાર સ્વરૂપે હાથના સ્નાયુઓ, ચાલક ચેતાકોષો, કરોડરજ્જુ, મગજ તરફ જે જાય છે સંદેશો, એનો પણ ઈશારો બતાવેલો છે. સંવેદી ચેતાકોષ. તો એક આપણે આ ડાયાગ્રામ દ્વારા એ જ વસ્તુ આપણે બતાવવામાં આવી છે. હવે પરાવર્તિત કમાન. કમાન એટલે તીર. બધાને ખ્યાલ હશે. આનો આકાર પણ તમે જોઈ શકો છો. એક તીર પ્રમાણે બનાવવામાં આવેલું છે. ઓકે, એટલે જ આનું નામ પરાવર્તિત ક્રમાંક, કે રિટર્ન આપણે રિસ્પોન્સ કઈ રીતે આપીએ છીએ એ વસ્તુ આ આકૃતિ દ્વારા સમજવાની છે. આગળ જોઈએ કરોડરજ્જુ પરાવર્તિત ક્રિયા, કે જે પરાવર્તિત ક્રિયામાં કરોડરજ્જુનો સમાવેશ નથી, કે એના ટ્રાન્સફર, કોઈ પણ સંવેદનાનો મેસેજના ટ્રાન્સફર કરવા જે વસ્તુનો સમાવેશ થતો, એટલે કે કોઈ પણ પરાવર્તિત ક્રિયામાં કરોડરજ્જુનો સમાવેશ થતો હોય તો તેવી ક્રિયાને કઈ કહેવામાં આવે છે? કરોડરજ્જુ પરાવર્તિત ક્રિયા. હમણાં જે આપણે ઉદાહરણ લીધું આ સંવેદનાવાળું, તેમાં કરોડરજ્જુનો સમાવેશ થાય છે. તો એ જ ઉદાહરણ દ્વારા કહી શકીએ કે કઈ છે? કરોડરજ્જુ પરાવર્તિત ક્રિયા છે. બીજી ક્રિયા છે મગજ પરાવર્તિત ક્રિયા. તો જે ક્રિયામાં પરાવર્તિત ક્રિયામાં મગજનો સમાવેશ થતો હોય તો તે ક્રિયાને કઈ ક્રિયા કહેવામાં આવે છે? મગજ પરાવર્તિત ક્રિયા. ઉદાહરણ આપેલું છે કે જેમ કોઈ પણ આપણે કીધું કે જે પરાવર્તિત ક્રિયાના ઉદાહરણો લીધા, તો સ્વાદિષ્ટ ભોજનવાળું ઉદાહરણ લીધું કે જેમાં મગજનો ઉપયોગ થાય છે. કારણ કે આપણે સ્વાદ તો ખ્યાલ નથી આવતો, કોઈ પણ વસ્તુ ખાધા પહેલા સ્વાદ ના ખ્યાલ આવે, પણ એની સુગંધ દ્વારા આપણે મોંમાં પાણી આવી જાય છે, અથવા તો અમુક સમયથી દૂરથી જોતા જ કોઈ પણ વસ્તુને, તો એ ઉદાહરણ થાય છે મગજ પરાવર્તિત ક્રિયા. અને ત્રીજું છે સ્વયંવર્તી પરાવર્તિત ક્રિયા, કે જેમાં પોતાની જાતે જ પોતે રિસ્પોન્સ આપી દે છે. ઓકે, કે એમાં મગજ કે કરોડરજ્જુનો સમાવેશ થતો નથી. એ ક્રિયાને સ્વયંવર્તી પરાવર્તિત ક્રિયા કહે છે, કે પોતે જ પોતાનો રિસ્પોન્સ આપી દે છે. પરાવર્તન જે રિપ્લાય આપવાનો હોય છે, પરિવર્તિત કરવાનું હોય છે, એ પોતે જ કરી દે છે. ઓકે, તો એનું ઉદાહરણ છે હૃદય ધબકવું. શરીરમાં પાચનની જે પ્રક્રિયા થાય છે
એ આપણને પૂછવા નથી આવતી, કે મગજને પૂછવા નથી જતી, કે કરોડરજ્જુને પૂછવા નથી જતી કે આજે આને ભાઈ ભોજન કર્યું છે, આ જમ્યો છે આજે, તો એને હું પાચન કરું કે ના કરું, એવું તે મગજને પૂછવા ના જાય. એ જ રીતે હૃદય ધબકવું, તો હૃદય ધબકે જ છે, આપણને ખ્યાલ છે, હૃદય બંધ નથી પડતું, પણ કંઈ એક એક સેકન્ડે એક એક ધબકારી મગજને પૂછવા ના જાય કે હૃદય મગજ ધબકવું, કરોડરજ્જુ ધબકવું, એ રીતે એ બંનેનો સમાવેશ થતો નથી. એટલે મગજ કે કરોડરજ્જુનો સમાવેશ થતો નથી. એટલે જે એ પ્રક્રિયા કઈ કહેવાય? સ્વયંવર્તી પરાવર્તિત ક્રિયા. ઓકે, તેમાં ઉદાહરણ છે. બીજી આપણા શરીરની શારીરિક કોઈ પણ ક્રિયા છે કે જે અચાનક થાય છે, જેમાં મગજ અને કરોડરજ્જુનું કોઈ કાર્ય હોતું નથી, એ બધી જ ક્રિયાઓ કઈ કહેવાય છે? સ્વયંવર્તી પરાવર્તિત ક્રિયા. ઓકે, તો પરાવર્તિત કમાન આપણે આકૃતિ તમારા પાઠ્યપુસ્તકમાં છે એના દ્વારા પણ જોયું, અને અહીંયા એક ડાયાગ્રામ દ્વારા પણ આપણે બતાવ્યું છે કે પરાવર્તિત કમાન કઈ છે, એની બેઝિક વ્યાખ્યા કઈ થાય છે એના વિશે જાણીએ. ઓકે, પરાવર્તિત ક્રિયાઓમાં સંકળાયેલી અંતવાહી ચેતા અને બહિર્વાહી ચેતાના કરોડરજ્જુ સહિતના જોડાણને પરાવર્તિત કમાન કહે છે. અંતવાહી ચેતા, બહિર્વાહી ચેતા અને કરોડરજ્જુના જોડાણ. હવે તમને ખ્યાલ થશે કે બધું જ કાર્ય ક્યાંથી થાય છે? આપણા મગજમાંથી. મગજની આકૃતિ તમે જોઈ જશે, આ રીતનું આપણું મગજ હોય છે, દહીંના ફોડા જેવું મગજ હોય છે આપણું. ઓકે, અને અહીંયા શું હોય છે? કરોડરજ્જુ હોય છે. ઓકે, તો આ જે બહિર્વાહી ચેતા અને અંતવાહી ચેતા અને કરોડરજ્જુના આખા જોડાણને શું કહેવામાં આવે છે? પરાવર્તિત કમાન. અથવા તો આના જોડે બધા અંગો પણ જોડાયેલા હોય છે, કારણ કે આપણે જે આ પરાવર્તિત કમાનમાં જોયું કે એમાં કયા અંગોનો સમાવેશ થયો? કરોડરજ્જુ, હાથના સ્નાયુઓ, હાથ ખેંચી લેવો એટલે હાથના સ્નાયુઓનો પણ સમાવેશ થાય છે. તો આ દ્વારા કહી શકાય છે કે શું કહેવાય છે? પરાવર્તિત કમાન. પરાવર્તિત ક્રિયાનો માર્ગ જેમાં સંવેદનાગ્રાહી અંગ, સંવેદી ચેતાકોષો, ઉચ્ચકરણીય ચેતાકોષ, ચાલક ચેતાકોષ અને પ્રતિજાત અંગનું જોડાણ, તેને પણ શું કહેવાય છે? પરાવર્તિત ક્રમ. શું છે બીજી વ્યાખ્યા છે? આખી ડિટેલ આપેલી છે, કયા કયા અંગોનો ડિટેલમાં સમાવેશ થાય છે. પરાવર્તિત ક્રિયાનો માર્ગ, રસ્તો આપણને ખબર છે, આખી ક્રિયા થઈ, કઈ ક્રિયા થઈ? પરાવર્તિત ક્રિયા થાય છે. હવે કયા કયા અંગો જોઈએ? તો સંવેદનાગ્રાહી અંગો આપણે કઈ લીધું? આંગળી લીધું. સંવેદનાગ્રાહી અંગોમાં કયું લીધું? આંગળી લીધું. ત્યારબાદ સંવેદી ચેતાકોષો, તો આપણે સંવેદી ચેતાકોષો લીધા. ત્યારબાદ પૃચ્છકરણીય ચેતાકોષો કે જે ચેતાકોષનું પૃચ્છકરણ કરતા હોય, આપણને આગળ જવામાં મદદ કરતા હોય તેવા કોષો કરોડરજ્જુ, મગજ આવી શકે છે. ચાલક ચેતાકોષો કે આગળ પ્રક્રિયાનો રિપ્લાય કઈ રીતે આપવો એના માટે પણ અંદર કોષો આવેલા હશે, તો જ આપણે ટ્રાન્સફર થાય, તો જ આપણને ખબર પડે. તો આગળ શું છે? ચાલક ચેતાકોષો અને પ્રતિચાર અંગ એટલે હાથના સ્નાયુ. એક આ ડાયાગ્રામ દ્વારા આપણે ડાયરેક્ટલી સમજી શકીએ છીએ કે કઈ રીતે પ્રતિચાર અંગ અને આખું જે માર્ગ છે, આખો જે વે છે કે આપણે રિપ્લાય આપવાનો જે વે છે એ કઈ રીતે તેનું આ બધાનું જોડાણ. એટલે જ્યારેથી મગજથી આપણે રિપ્લાય આપીએ છીએ ત્યાર સુધીના બધા જ અંગોનું જોડાણ જે થાય છે એને શું કહેવામાં આવે છે? પરાવર્તિત કમાન કહેવામાં આવે છે. ઓકે, જેમાં મગજની આકૃતિ દોરી છે, અહીંયા કરોડરજ્જુ અને બધાનું જોડાણ પણ આખું પરાવર્તિત કમાન છે. પ્રાણીઓમાં પરાવર્તિત કમાન તે ઉદ્વિકાસ પામે છે, પ્રાણીઓનો વિકાસ થાય છે. આ કમાન દ્વારા જ પ્રાણીઓનો વિકાસ થાય છે. ચેતાકોષ, કોષીય જળ અલ્પવિકસિત હોય છે. પ્રાણીઓમાં ચેતાકોષ, કોષીય જળ જે હોય છે, ચેતાકોષનું કોષકાય જે કહેવાય છે, કોષની અંદર એ અલ્પવિકસિત હોય છે. પરાવર્તિત કમાન વિકસિત થઈને કાર્યક્ષમ પ્રણાલીને વધારે છે. એમાં પછી પરાવર્તિત કમાન વિકસિત થાય છે અને કાર્યક્ષમ પ્રણાલીને વધારો કરે છે. ઓકે, સ્ટેપ યાદ રાખવાના છે કે પ્રક્રિયા આખી કઈ રીતે થાય છે, કયા કયા અંગોમાં થાય છે. તો જુઓ, પરાવર્તિત કમાન
સંવેદી અંગો કરોડરજ્જુ અથવા તો મગજ હોઈ શકે અથવા તો સ્વયંવર્તી પરાવર્તી કમાન પણ હોઈ શકે છે, ક્રિયા હોઈ શકે છે, ચેતાતંતુ અને પ્રતિચાર જે આપણા શરીરમાં રિસ્પોન્સ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી જોયું કે પરાવર્તી ક્રિયાઓમાં શું શું થાય છે, કયા અંગો દ્વારા એ ક્રિયાનું નિયમન થાય છે. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે જોયું કે પહેલેથી અહીંયા સુધી થોડુંક રિવાઇઝ કરી લઈએ કે નિયંત્રણ અને સંકલન તો કોનામાં થાય? સજીવોમાં થાય છે. હવે નિયંત્રણ તો આપણે કયા કયા ભાગો જરૂરી છે આપણે તો ચેતાતંત્ર વિશે ભણવાનું છે. ચેતાતંત્રમાં આપણે ખ્યાલ છે કે ચેતાકોષો ભેગા થઈને ચેતાપેશીઓ બનાવે છે અને ચેતાપેશીઓ ભેગી થઈને ચેતાતંત્ર બનાવે છે. તંત્ર બનાવે છે તે તંત્ર ભેગું થઈને આખું અંગ બનાવે છે અને અંગ ભેગા થઈને શરીર બનાવે છે. ઓકે, તો એમાં આપણે જોયું કે ચેતાતંત્રના અમુક ભાગ જોયા, કયા કયા ચેતાતંત્રો છે એના ભાગના આધારે પ્રકારો જોયા, પ્રકારોમાં પણ પેટા ભાગ હતા, પેટા વિભાગો જોયા, મજ્જાના આધારે, લંબ મજ્જાના આધારે, તો એ બધા વિભાગો આપણે જોયા ગયા લેક્ચરમાં આગળ હમણાં જોયું. ઓકે, પછી આપણે જોયું કે કયા કયા અંગો દ્વારા આપણા શરીરમાં થયેલું સ્પર્શ સંવેદના આપણા મગજ સુધી પહોંચે છે. ઓકે, તો આપણે ત્યાં સુધી જોયું કે અમુક કયા કયા અંગો દ્વારા આપણું મગજ બધી સંવેદનાને ગ્રહણ કરે છે. ત્યારબાદ આપણને ખ્યાલ છે કે આપણને કોઈ પણ સંવેદના ગ્રહણ થાય તો એનો પ્રતિચાર એટલે એનો રિપ્લાય તો આપણું મગજ આપે જ છે. સિમ્પલી ઉદાહરણ છે કે આ ગરમ પાણી વાળું લીધું કે ગરમ પાણી છે, ગરમ કોઈ વસ્તુ છે જેને આપણો હાથ અડકી જાય તો એનો પ્રતિચાર સ્વરૂપે આપણો હાથ ખેંચી લઈએ છીએ આપણે. ઓકે, દૂર લઈ લઈએ છીએ તો એ પણ એક પ્રતિચાર થયો. તો એમાં કયા કયા અંગોનો ઉપયોગ થાય છે એ જોયું. હવે પ્રતિચારની આખી પ્રક્રિયા શું છે, કયા કયા અંગોનો સમાવેશ થાય છે, કયા કયા ભાગ છે, તમારે આ બધા પ્રશ્નો પૂછાવા લાયક છે કે જેમ અહીંયા ડિટેલમાં નથી લખતું કે પરાવર્તિત ક્રિયાના કયા કયા ભાગ પડે છે, પણ 3 ભાગ તમને દેખાય છે કે કરોડરજ્જુ પરાવર્તિત ક્રિયા, મગજ પરાવર્તિત ક્રિયા અને સ્વયંવર્તી પરાવર્તિત ક્રિયા. તો આ બે ભાગ તમે જોઈ શકો છો કે એના દ્વારા આપણે ઉદાહરણ દ્વારા જોયું કે કઈ કઈ ક્રિયામાં કરોડરજ્જુનો ઉપયોગ થાય છે, મગજનો ઉપયોગ થાય છે અને આ બંનેનો ઉપયોગ સિવાયની થતી ક્રિયા જેમ કે હૃદય ધબકવું, પાચન ક્રિયા, એવી તો આપણા શરીરમાં ઘણી બધી જૈવિક ક્રિયાઓ થાય છે. શ્વસન, તો શ્વસન માટે પણ મગજને કે કરોડરજ્જુને પૂછવા જવું નથી પડતું કે હું શ્વસન કરું કે ના કરું. તો એ રીતની ક્રિયા આપણે પરાવર્તિત કમાન વિશે જોયું કે જે એક કયા પોઈન્ટથી કે કયા આપણને જે કોઈ પણ જે ઉત્તેજના ઉત્પન્ન થાય છે એનો પ્રતિચાર રૂપે આપણે કયા અંગનો ઉપયોગ કરી અને કયા સંવેદનાગ્રાહી અંગો ચેતાતંતુઓનો ઉપયોગ કરી અને આપણે એનો પ્રતિચાર આપીએ છીએ. ઓકે, હાથના સ્નાયુઓનો ઉપયોગ કરી તમારી પાઠ્યપુસ્તકમાં આખી આકૃતિ આપેલી છે એ પણ તમે જોઈ શકો છો. ત્યારબાદ પ્રાણીઓમાં પરાવર્તિત કમાનના 3 મુદ્દા છે એ પણ યાદ રાખવા લાયક છે. ઓકે, પરાવર્તિત કમાનની વ્યવસ્થિત વ્યાખ્યા છે કે જેને પરાવર્તિત ક્રિયાનો માર્ગ કે જેમાં સંવેદનાગ્રાહી અંગ, સંવેદના ચેતાકોષ, ઉત્કર્ષણીય ચેતાકોષ, ચાલક ચેતાકોષ અને પ્રતિચાર અંગનો સમાવેશ થાય છે. આપણું જોડાણ જે થાય છે તેને પરાવર્તિત કમાન કહીએ છીએ. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણવાનું છે કે આપણું મગજ કઈ રીતે કાર્ય કરે છે. તમે માનવ મગજ, હ્યુમન બ્રેન વિશે ભણવાનું છે. તો આપણું તમને ખ્યાલ છે કે મગજ છે એ આઈ થિંક 1200 થી 1400 ગ્રામનું હોય છે, એટલે 1 થી 1.5 કિલોનું વજન ધરાવતું મગજ છે. એ મગજ આપણા શરીરમાં કયા કયા રીતે કાર્ય કરે છે, જે મગજ હોવું બધામાં જરૂરી છે, પણ શું એ કાર્ય કઈ રીતે કરે છે આપણને ખ્યાલ આવી જાય, એના કેટલાક ભાગો છે, તો એના વિશે આપણે બધું ડિટેલમાં નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. અહીંયા સુધી આપણો લેક્ચર રાખીએ છીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.